નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી મુન્દ્રા પોર્ટે 6548 કારની એક સાથે મોર્નિંગ પોસ્ટ નામના જહાજમાં લોડ કરી વિદેશ મોકલી વિક્રમ સર્જ્યો। ભારતના નિકાસ ઇતિહાસમાં મુન્દ્રા પોર્ટના નામે વધુ એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાયો છે। અદાણી પોર્ટ્સ મુન્દ્રાના અત્યાધુનિક રોરો ટર્મિનલ પરથી મોર્નિંગ પોસ્ટ નામના ઓટોમોબાઈલ કેરિયર જહાજમાં એક જ વખતમાં 6548 કાર લોડ કરીને રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે। આ સાથે મુન્દ્રા પોર્ટ દેશનું પહેલું અને એકમાત્ર એવું બંદર બન્યું છે જેણે એક સાથે આટલી વિશાળ સંખ્યામાં કારનું સફળતાપૂર્વક લોડિંગ કર્યું છે। આ વાહનો મુખ્યત્વે ચીલી, મેક્સિકો, બોલિવિયા, કોલંબિયા, ગ્વાટેમાલા, દક્ષિણ અમેરિકા અને યુરુગ્વે જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, જે વૈશ્વિક ઓટોમોબાઈલ વેપારમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવે છે। દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં મોટાભાગનું કાર્ગો હેન્ડલિંગ આપતું મુન્દ્રા પોર્ટ ભારતનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે। દર વર્ષે 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરતી આ સુવિધા માત્ર બંદર નથી, પરંતુ દેશની આયાત નિકાસ વ્યવસ્થાનું ધબકતું હૃદય છે। કોલસો, ક્રૂડ ઓઇલ, કન્ટેનર, ખાતર, સ્ટીલ અને ઓટોમોબાઈલ જેવા વિવિધ ક્ષેત્રોમાં મુન્દ્રા પોર્ટ સપ્લાય ચેઇનને નવી ગતિ આપે છે। ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલા ભારતીય વાહનોને વિશ્વના બજારો સુધી ઝડપી, સુરક્ષિત અને અસરકારક રીતે પહોંચાડવામાં મુન્દ્રા પોર્ટ એક મજબૂત કડી તરીકે ઉભરી આવ્યું છે। ભારતને વૈશ્વિક ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બનાવવાના વિઝનને મજબૂત આધાર આપે છે। મુન્દ્રા પોર્ટની આ સિદ્ધિ મેક ઇન ઇન્ડિયા અને મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 ને નવી ઉર્જા પૂરી પાડે છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।